ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક હતું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતના મોડલને પૂરા દેશમાં મૂકવામાં આવે છે. વિકસિત ભારતની વાત થાય છે, વિશ્વગુરુ બનવાની વાત થાય છે, ત્યારે જે પ્રકારે ચાલુ સંસદ ભવનના ગૃહમાં ગુજરાત સરકારે એક પ્રશ્નના સવાલમાં જે જવાબ આપ્યો છે કે ગુજરાતમાં આજે પણ 1 થી 5 વર્ષના બાળકોમાં 3,21,000 બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને ગુજરાત નહીં સમગ્ર દેશના જે ટોપ અતિ કુપોષિત પીડાતા જિલ્લાઓમાં ગુજરાતના 5 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ જેવા જિલ્લામાં અતિ કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા ખૂબ જ મોટી છે. એક બાજુ સરકાર એમના વિકાસ પર્વના નામે, વિકાસ મહોત્સવના નામે, અમૃત મહોત્સવના નામે, યાત્રાઓના નામે, માર્ચ યુનિટીઓના નામે 15 દિવસના સળંગ કાર્યક્રમો રાખીને સરકારી ગ્રાન્ટોમાંથી, આદિવાસીઓના વિકાસના ગ્રાન્ટોમાંથી કરોડો રૂપિયાના તાઇફાઓ કરે છે. ત્યારે એક બાજુ વરવી વાસ્તવિકતા એવી છે, ગુજરાતમાં આજે જે પરિસ્થિતિ છે, આજે ઘણી એવી આંગણવાડીઓ છે જે આજે ખુલ્લામાં બાળકોને બેસીને ભણવા મજબૂર કરે છે. આજે 1032 આંગણવાડીઓ એવી છે કે ત્યાં પીવાના પાણીની સુવિધાઓ નથી. 1299 આંગણવાડીઓ એવી છે ત્યાં બાળકો માટે શૌચાલયની વ્યવસ્થા નથી. 3384 આંગણવાડી એવી છે જે આજે ભાડાના મકાનોમાં ચાલે છે. ત્યારે શું આ ગુજરાતનું મોડલ છે? શું આ ગુજરાતની આ વિકસિત ભારતની વાત છે? કઈ રીતના બાળક ભણશે ને કઈ રીતના બાળક આગળ વધશે? ત્યારે 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કુપોષણને દૂર કરવા માટે 10થી પણ વધારે યોજનાઓ બહાર પાડી અને કરોડો રૂપિયાના આધણ કર્યા છે. આ કરોડો રૂપિયા એ જ ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરો, એમના નેતાઓ, એમના એનજીઓના લોકો આ કુપોષિત બાળકોની ગ્રાન્ટ ખાઈને તાજા માજા થયા છે, પણ છેવાડાના બાળક સુધી આજ દિન સુધી પોષક આહાર પહોંચ્યો નથી. ત્યારે આજે જે પરિસ્થિતિ ગુજરાતની છે, તમે જોયું હશે, હમણાં અમારે ત્યાં વડાપ્રધાન શ્રી આવ્યા, 2,40,00,000નું એમણે મોબાઈલ ટોયલેટ મંગાવ્યું, એમણે 2 કરોડના ચા પાણી કર્યા, 2 કરોડના સમોસાના બિલો મૂક્યા, 5,83,00,000 ત્યાં સ્ટેજનું ચૂકવણા કરવામાં આવ્યા, 7,38,00,000, 7,87,00,000 મંડપના બિલો ચૂકવવામાં આવ્યા, 2 કરોડના ડમના બિલો ચૂકવવામાં આવ્યા, 16 લાખ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓમાં ડીઝલના બિલો ચૂકવવામાં આવ્યા, 50 લાખ રૂપિયા એમણે પાણી પીવાના બિલો ચૂકવ્યા, 50 લાખથી વધારે ફૂલગુસ્સાના બિલો ચૂકવ્યા, 7,83,00,000 રૂપિયા એમણે ભીડ ભેગી કરવા માટે બસોની વ્યવસ્થામાં ફાળવ્યા. એવા તો હટોલોમાં મોટોલોમાં રોકાયા બધા જ પ્રકારના કરોડો રૂપિયા આ સરકારી કાર્યક્રમોમાં પ્રજાના પૈસે દિવાળી થાય છે. આંગણવાડીઓને બાળકોની કાળજી લેવામાં આવતી નથી. આંગણવાડીઓને આવા કાર્યક્રમોમાં, આંગણવાડી હોય, તેડાગર હોય, એમને ત્યાં ભીડ ભેગી કરવા માટે ટાર્ગેટ આપી દેવામાં આવે છે. આંગણવાડીઓને સરકારી યોજનાઓના કામોમાં જોતરી દેવામાં આવે છે. અને જે આંગણવાડીઓ ફૂડ બિલ મૂકે છે, શાકભાજીના બિલ મૂકે છે, ફળફળાદીના બિલ મૂકે છે, ગરમ નાસ્તાના બિલ મૂકે છે, 5 મહિના સુધી ગ્રાન્ટ ન હોવાના કારણે પાસ કરવામાં નથી આવતા. કઈ રીતના કુપોષણ દૂર થશે? આજે આશ્રમ શાળાઓમાં ભણતા બાળકો માટે મહિને 2100 રૂપિયાનું માત્ર ફૂડ બિલ મંજૂર થાય છે. એમના કાર્યક્રમો હમણાં થયા આ વિસ્તારમાં, મંત્રી શ્રી રમેશભાઈ કટારા અને પીસી બરંડા રથ લઈને ફરતા હતા, એક થાળીનો ભાવ 3,000 રૂપિયા એમણે મૂક્યો છે. ત્યારે એક બાજુ મહિનાના અમારા બાળકોને 2100 રૂપિયા, પર ડેના 70 રૂપિયા, એ પર ડેના 70 રૂપિયામાં એને રહેવાનું, નાહવાનું, વાંચવાનું, લાઇટ બિલ, ગૃહપતિનો પગાર, એને સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, એ 70 રૂપિયામાં રસોઈયાનો પગાર. તો કઈ રીતના કુપોષણ દૂર થશે? ત્યારે અમારે સરકારને વિનંતી છે, આ તમારા સરકારી કાર્યક્રમોના નામે આદિવાસી ગ્રાન્ટોમાંથી થતા તાઇફાઓ બંધ કરી દો અને આદિવાસીઓના કુપોષણ દૂર કરવા માટે, આદિવાસી સમાજના સિકલ સેલ એનેમિયા દૂર કરવા માટે શું તમારા પર આયોજન છે, શું કરવા માંગો છો, એ દિશા તરફ આગળ વધો.
આજે આદિવાસી વિસ્તારમાં 1,71,350 બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને કઈ રીતના તમે બહાર કાઢવાનો છો એની વાત કેમ ભાજપ સરકારના લોકો કરતા નથી? આજે 1,70,000 આદિવાસી મહિલાઓ સિકલ સેલ એનેમિયાથી પીડાય છે, એમને આજે સહાય આપવાની વાત હતી, છેલ્લા 5 મહિનાથી એમને સહાય મળી નથી. એને કેમ ગ્રાન્ટ મળતી નથી એની વાત કેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી? ત્યારે આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટના જે તાઇફાઓ થાય છે એને રોકવા માટે આદિવાસી વિસ્તારમાં આંગણવાડી બને, શાળા બને, આરોગ્યમાં પૂરતા ડોક્ટર હોય, પૂરતા સાધનો હોય અને આદિવાસીને ત્યાં ને ત્યાં સારવાર મળે, એના માટે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં ગામડેથી લઈને શહેરો તરફ જન આંદોલન કરવાની છે. અને અમને જ્યારે જરૂર લાગશે તો અમારા લોકોની ગ્રાન્ટ સગે વગે કરનારાઓ, મળતિયાઓ, કોન્ટ્રાક્ટરો, ભાજપના નેતાઓ જે તાજા માજા થઈને ફરે છે એમની સામે અમારે ગાંધીનગરનો રસ્તો અપનાવવો પડશે. તો આવનારા દિવસોમાં આદિવાસી સમાજ આમ આદમી પાર્ટીના બેનર હેઠળ ગાંધીનગર તરફ પણ કૂચ કરવાનો છે. સાંસદ મનસુખ વસાવાનો આક્ષેપ છે કે 75 લાખ માંગણીનું રેકોર્ડિંગ એમના જોડે છે. કલેક્ટર ચેતર વસાવાથી ડરી રહ્યા છે અને પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે હું આ જો મને ન્યાય નહીં મળે તો હું ભાજપ છોડી દઈશ. શું કહેશો ચેતર? હમણાં જ છોડી દે ભાજપ. મનસુખભાઈ, ભાજપ છોડવાથી અમને કોઈને ફેર પડતો નથી. ત્યારે સાંસદ તરીકે તમે એક ધારાસભ્ય પર 75 લાખ રૂપિયા માગણી કર્યા લીધાના આક્ષેપ કરો છો. તમે કહો છો કે કલેક્ટરે અમને રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબે ગઈકાલે ખુલાસો આપ્યો કે મનસુખભાઈ ખોટું બોલે છે, પાયાવિહોણી વાતો કરે છે. ત્યારે મનસુખભાઈએ જાહેરમાં આવીને જનતાને ગેરમાર્ગે દોર્યા છે, એની માફી માંગવી જોઈએ. મનસુખભાઈ, 30 વર્ષથી એક શાસન તમારું છે, એક હતું શાસન તમારું છે, અધિકારીઓ તમારા છે, પોલીસ તમારું છે. તમારા પર એવા પુરાવા હોય તો તમે જાહેર કરો, જનતાને જણાવો. આવી પાયાવા વિહોણી વાતો કરવાનું બંધ કરો. અગર તમે આ જ પ્રકારની તમારી એલફેલ વાતો, વાણી વિલાસ કરતા રહેશો તો મજબૂરન અમારે આવનારા દિવસોમાં તમારા પર લીગલી કાર્યવાહી કરવી પડશે. મનસુખભાઈનું ચાલ, ચરિત્ર અને ચહેરો ખબર પડી ગઈ છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર પર દબાણ કરે છે કે તમે આમાં કાર્યવાહી કરો, નહીં તો હું ભાજપ છોડી દઈશ. જ્યારે તમારે સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે કોઈ સરકારને પૂછ્યું હતું? ત્યારે તમે સરકારને મારા વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું હતું, તમે ભાજપના નેતાઓને, પ્રદેશના નેતાઓને પૂછ્યું હતું? અને આજે એમને તમે મજબૂર કરી રહ્યા છો કે ચૈતર વસાવાને દબાવો, એમને અટકાવો. આ ચૈતર વસાવા એ સત્ય વાત કરે છે, સાચી વાત કરે છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થતો. કલેક્ટરે કાલે ખુલાસો કર્યો અને મનસુખભાઈનો ચહેરો બહાર પડી ગયો છે. એ આખી જનતા આજે એમના પર થૂકે છે. ત્યારે મનસુખભાઈ, ભાજપમાંથી રાજીનામું આપવાની વાત તમે આગળ પણ કરી હતી, પણ માત્ર ને માત્ર સ્ટન્ટ કરો છો. તમારે રાજીનામું આપવાનું હોય લખીને હમણાં લોકસભાના અધ્યક્ષને આપી આવો. તમારે કોઈને કહેવાની કે પૂછવાની જરૂર નથી, અધ્યક્ષને આપો અને આવો મેદાનમાં, એટલે ખબર પાડી અમે કોણ છે તે. ચેતરભાઈ, તેઓએ એમ પણ કહ્યું કે કલેક્ટરને ચેતર વસાવાએ દબાણ કર્યું હતું એટલે કલેક્ટરે આવું કર્યું. એ બાબતે શું કહેશો? ચૈતરભાઈ વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને જનતાના લોકોના લોકપ્રતિનિધિ છે. ત્યાં મનરેગાનું કૌભાંડ થયું. મેં કીધું અહીંયા મનરેગામાં બચુ ખાબડ, હીરા જોટવાએ કૌભાંડ કર્યું છે. તરત મનસુખભાઈ વસાવા મારા સામે મોરચો માંડી દીધો. મેં કીધું નલ સે જલમાં અહીંયા કૌભાંડ થયું છે. મનસુખ વસાવા મોરચો લઈને કલેક્ટરમાં પહોંચી ગયા. મેં કીધું બોડેલીમાં અને નર્મદામાં કાર્યપાલક ઇજનેરની બોગસ કચેરી ચાલે છે. મનસુખ વસાવા મોરચો લઈને ત્યાં પહોંચી ગયા. મેં કીધું અહીંયા નકલી કોલેજ જીએનએમના નામે ચાલે છે. મનસુખ વસાવા મારી સામે મોરચો લઈને પહોંચી ગયા. આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અમારા ડેડિયાપાડામાં આવ્યા, મેં જે પ્રતિમા સ્થાપિત એને ફૂલહાર કર્યું, 50 કરોડનો ખર્ચો થયો અને ટ્રાઇબલ સપ્લાનમાંથી ખર્ચો થયો. અમારા લોકોને અહીંયા ફૂડ બિલ મંજૂર નથી થતા, સિકલ સેલની ગ્રાન્ટ મંજૂર નથી થતી અને કરોડો રૂપિયાના તમે તાઇફા કરો. ધારાસભ્ય તરીકે એ માહિતી મેળવવાનો મારો અધિકાર છે. મેં માહિતી માંગી છે, એટલે માહિતી માંગી અને મેં તપાસની માંગ કરી છે. રેલો મનસુખભાઈના ઘર સુધી જવાનો છે. એટલે મનસુખભાઈ ડરેલા છે, ગભરાયેલા છે અને રાજીનામું આપવાની વાત કરે છે. સરકારને દબાવે છે, બ્લેકમેલ કરે છે, મજબૂર કરે છે. હું રાજીનામું આપીશ, હું રાજીનામું આપીશ. ભાઈ, તમે સ્ટેટમેન્ટ આપો છો ત્યારે સરકારને, તમારી પાર્ટીને પૂછો છો? તમે આ પ્રકારના પાયાવિહોણા સ્ટેટમેન્ટ આપો છો. એટલે મનસુખભાઈ માનસિક રીતે બીમાર છે. એમણે કોઈ મનોચિકિત્સકની સારવાર લેવી જોઈએ અને એમના મનમાં એવું છે કે હું કરું એ જ અહીંયા થાય, હું જ સર્વે સર્વા, હું જ પાર્ટીનો મોભી. તો એવું નથી. મનસુખભાઈ એકવાર પટ્ટો ઉતારીને મેદાનમાં આવે ને, એમને ખુરશી આપવા માટે અમારા વિસ્તારમાં કોઈ તૈયાર નથી.
તમે ચીમકી આપી છે આવનાર સમયની બિલ કામ થવું. હાઇડ્રો પ્રોજેક્ટમાં કવાંટ અને નસવાડીના 28 ગામોની જમીનો સંપાદન કરવાની તજવીજ ચાલે છે. એ પ્રોજેક્ટમાં મોટા ઉદ્યોગપતિઓ 10,000 કરોડના MOU કર્યા છે. ત્યારે આપના માધ્યમથી આ ભાજપની ઉદ્યોગપતિઓની સરકારને અમે કહેવા માગીએ છીએ, આદિવાસી સમાજ એ ભોળો છે, શાંતિપ્રિય છે, સંવિધાનમાં માનનારો છે, સમાજમાં માનનારો છે. અમે અનેકવાર તમને ગ્રામ સભાઓના ઠરાવો નામંજૂર કરીને આપ્યા છે, આમાંથી અસહમતિ અમે દર્શાવી છે. છતાં તમે વારે ઘડીએ ખાસ ગ્રામ સભાઓ રખાવીને ત્યાં સહમતિના ઠરાવો લેવા માટે સરપંચો પર આવો છો, સર્વે કરાવો છો. ત્યારે હવે અમે કહેવા માંગીએ છીએ કે આ હાઇડ્રો પ્રોજેક્ટના નામે અમે એક પણ ઇંચ જમીન આપવાના નથી. અને જો તમે પોલીસને આગળ કરીને અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરશો, હાઇડ્રો પ્રોજેક્ટના નામે તમે જમીન પડાવવાનું કામ કરશો, તો ભાલા, પાલિયા, તીરકામઠા, ધારિયા એ અમારા ઘરે અમે શણગાર માટે નથી મૂક્યા. જ્યારે જરૂર પડશે ને તે દિવસે અમે લાખોની સંખ્યામાં રોડ પર ઉતરીશું. જરૂર પડશે તો ગાંધીનગરની કૂચ પણ કરીશું. અને નેપાળમાં જે નેપાળના લોકોએ કરી છે એ ગાંધીનગરમાં પણ અમે નેપાળવાળી કરીશું. છેતરભાઈ, દારૂ મુદ્દે જે રીતે એક નવો કાયદો, નવો નિયમ આવી રહ્યો છે ગુજરાતમાં કે ઘરે રૂમમાં તમે દારૂ પી શકો છો, તમારા ટેરેસ ઉપર પી શકો છો, એટલે શું ગુજરાત સરકાર આ દારૂબંધી નાબૂદ કરી રહી છે એવું લાગે છે? ગુજરાતમાં આટલા વર્ષોથી દારૂબંધી છે, કરોડો રૂપિયાના આંધણ થાય છે. અને દારૂની સાથે સાથે ડ્રગ્સ પેડલરો પણ ગામડે ગામડે હવે ડ્રગ્સ મળતા થઈ ગયા છે. આજે એક બાજુ ગાંધીનગરની પેલી સિટી છે, આપણે એ સિટીમાં પૂરેપૂરો દારૂની પરવાનગી આપી છે. આજે કેવડિયામાં ગિફ્ટ સિટી, ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આજ ભાજપની સરકારે દારૂ પીવા માટેની છૂટછાટ આપી છે. આજ કેવડિયામાં કેટલી હોટલોને દારૂની છૂટછાટ આપી છે. બેરોકટોક કેવડિયામાં દારૂ વેચાય છે. આજે અહીંયા મંત્રી શ્રી આવ્યા, PC બરંડા, એ જ ગુજરાત સરકારના મંત્રીએ સ્વીકાર્યું કે દારૂ તો વેચાવો બી જોઈએ ને દારૂ પીવો બી જોઈએ. આ જ એમની સરકારની નીતિ છે. એમણે દારૂબંધીના નામે એમના બુટલેગરો, ભાજપના નેતાઓને બધાને દારૂ વેચાવા માટેની છૂટછાટ આપવાની છે. અને એમના સેક્શનો, એમના હપ્તાઓથી એમણે કમલોમાં ચલાવવાના છે. દારૂ આજે વેચાય છે એ ગૃહમંત્રીને હું ચેલેન્જ આપું છું, તમારામાં પાણી હોય તો 1 મહિનામાં દારૂબંધી કરાવી દો. ગૃહમંત્રી ધારે તો કરાવી શકે છે, પણ નથી કરાવવું. કેમ કે દારૂના જે સેક્શનો, દારૂના જે હપ્તાઓ એક છે એમના જિલ્લાના કમલોમાં જાય છે અને ગાંધીનગરના કમલોમાં જાય છે, જેનાથી જ આ પાર્ટી ચાલે છે. એટલે દારૂબંધી માત્ર નામની છે, એ દારૂ બેરોકટોક આ ભાજપની સરકારમાં મળે છે. સુરેન્દ્રનગરના કલેક્ટર અને મામલતદારને ત્યાં જે રીતે ઈડીના દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે શું કહી શકાય કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે? બીજા એવા ગુજરાતમાં હમણાંના સમાચાર મેં જોયા, કલેક્ટર સુરેન્દ્રનગરને ત્યાં અને મામલતદારને ત્યાં ઈડીએ રેડ પાડી છે અને 1500 કરોડની જમીનના ગોટાળા બહાર આવ્યા છે. હું સરકારને અપીલ અને વિનંતી કરું છું, તમામ જિલ્લાના કલેક્ટરો, SP અને ખાણ ખનીજ વિભાગને ત્યાં ખાલી એકવાર દરોડા પાડી દો. તમને હજારો કરોડની બેનામી સંપત્તિનો ફાઇલો એમને ત્યાં મળશે. આ છોટાઉદેપુર નર્મદાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કરોડો અબજોમાં સંપત્તિઓ છે. તો ત્યાં પણ દરેક જગ્યાએ રેડ પાડો. બધા જ અધિકારીઓ એવા નથી હોતા, પણ આમાંથી હું ચેલેન્જ સાથે કેમ છું, 60% અધિકારીઓ તમારા કરપ્ટેડ છે. એમના પર રેડ પાડો, કાર્યવાહી કરો. અને એમના પર જે પ્રકારે સુરેન્દ્રનગરના કલેક્ટર પર તમે કાર્યવાહી કરી છે, એ પ્રકારની તમામ લોકોની તપાસ થાય અને એમના પર જે પણ લોકો દોષી ઠરે એના પર કાર્યવાહી થાય, એ અમે માંગણી કરીએ છીએ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.